આજ શક્તિ જગદંબા માં ભગવતી તો એવું કહે કે દક્ષ રાજાના પુત્રી માં સતી અને સતી માતા એટલે ભગવાન શિવના અર્ધાંગિની અને એ દક્ષ રાજાએ જે યજ્ઞ કર્યો યજ્ઞની અંદર ઉપેક્ષા થઈ દેવાદિદેવ મહાદેવની અને અપમાનમાં સતી સહન ના કરી શક્યા તો પોતાનો જે અગ્નિકુંડમાં સમર્પિત કરી દીધો અને આ વાતના બાબત જ્યારે ભગવાન શ્રી મહાદેવને મળ્યા તો એ પોતે કોપાયમાન થયા અને ક્રોધિત થઈને એ અવસ્થામાં નટરાજ નૃત્ય કર્યું અને જો એ શોકાતુર અવસ્થામાંથી પાછા બહાર ના આવે તો પૃથ્વીનો પ્રલય અને બ્રહ્માંડનો પતન પ્રલય આ નિશ્ચિત હતો અને એ વખતે મા સતીનો દેહ લઈને જે નટરાજ નૃત્ય કર્યું દેવાદિદેવ મહાદેવે અને એમને મૂળ અવસ્થામાં દેવોની વિનંતીથી પાછા લાવવા માટે શ્રી નારાયણે પોતાના સુદર્શન ચક્રથી મા ભગવતી જગદંબાના જે એમના દેહના જે ખંડિત કર્યો અને એ ખંડિત દેહના જે મુખ્ય અંગો પડ્યા એ માતાજીનું શક્તિપીઠ, જ્યાં મુખ્ય અંગો પડ્યા ત્યાં મહાશક્તિપીઠ, જ્યાં સામાન્ય અંગો પડ્યા ત્યાં શક્તિપીઠ, જ્યાં માતાજીના વસ્ત્રો પડ્યા ત્યાં ઉપશક્તિપીઠ અને જ્યાં માતાજીના ઘરેણા પડ્યા ત્યાં સમશક્તિપીઠ. ટોટલ 108 શક્તિપીઠ. એ પૈકીમાંથી 51 શક્તિપીઠોની પૂજા થાય હતા. બાકીના શક્તિપીઠો લુપ્ત થઈ ગયા પણ 51 શક્તિપીઠો હાલ પૃથ્વી અને બ્રહ્માંડ પર રહ્યા છે. તો આપણે નિર્ધાર એવો કર્યો કે અંબાજીને પૂજતા હોય, બહુચરાજીને પૂજતા હોય, મહાકાળીને પૂજતા હોય કે ચામુંડાને પૂજતા હોય કે હરસિદ્ધિને પૂજતા હોય કે શક્તિને પૂજતા હોય, નાગણેશ્વરીને પૂજતા હોય કે આશાપુરા માતાને પૂજતા હોય, અંતે તો બધાએ આદિશક્તિ જ છે ને. આદિશક્તિ સિવાય તો કોઈ છે નહીં. તો આપણે એક એવો સંકલ્પ કર્યો કે એવું ના થઈ શકે કે બધા જ આદિશક્તિ પીઠ આ જે શક્તિપીઠ છે કારણ કે આપણે